એક જ એવો જીવ છે કે જે જીવન અને મૃત્યુના બંધનમાંથી મુક્ત થઈ શકે છે, જે ભગવાનના ચરણાનુરાગી બની, જે ભગવાનના શરણાગત બની ભગવત પ્રાપ્તિ દ્વારા આ જીવને જન્મ મરણના બંધનમાંથી મુક્ત કરી શકે છે. અને આ જ વિષયો ઉપર તો કેટલા ભજનો. આજે જ હમણાં જ આપણે ભજન સાંભળતા હતા પ્રહલાદજીનું, કે પ્રહલાદજીએ સૌથી પહેલા શું કર્યું, તો કે પહેલા પોતાના પિતાને તજી દીધા. કેમ? તો કે નામ સ્મરણ માટે. કહેવાનો અર્થ મહાપુરુષો કહે છે, ભગવાન કૃષ્ણએ સ્વયં ગીતાજીમાં કીધું છે કે સર્વધર્માન પરિત્યજ્યાન મામેકમ શરણમ તવ, કે સર્વ ધર્મોનો ત્યાગ કરી. સર્વધર્મ એટલે શું? સૌથી પહેલા સમજીએ કે ધર્મ એટલે શું. તો ધર્મ એ કહે છે કે ધારયતિ ઇતિ ધર્મ, જે ધારણ થઈ શકે એ ધર્મ છે. જેમ વસ્ત્ર ધારણ કરીએ છીએ એમ મહાપુરુષો કહે છે કે ભગવાને આપણને આ પંચભૌતિક દેહ સ્વરૂપી શરીર ધારણ કરાવ્યું છે. અને એટલા માટે જ જ્યારે હિરણ્યકશ્યપ એને વરદાન માંગ્યા છે કે મારું મોત લોઢે નહીં, લાકડે નહીં, આ બધી કથાઓ આપ જાણો છો, પણ મારે કહેવાનો અર્થ એ છે કે એને એટલા વરદાન માંગી લીધા કે રાક્ષસ ન મારે, દેવ ન મારે, દાનવ ન મારે, જીવ ન મારે, માણસ ન મારે. અને ઠાકોરજી નરસિંહ સ્વરૂપે પ્રગટ થયા ત્યારે એને સમજ આવે છે શું, કે આ જીવ છે એ તો માધ્યમ છે. મહાપુરુષો કહે છે, જડભરતજીની કથા આપણે સાંભળી છે. જડભરતજી રાજાની પાલખી ઉપાડે છે અને ઠેકડો મારે ને રાજાનું માથું ભટકાય એટલે તરત રાજા કહે છે કે એ જાડિયા, હું તને કાપી નાખીશ, હું તને ચીરી નાખીશ. આ બધી કથા આપે જાણી છે. ત્યારે જડભરતજી કહે છે કે કઈ વાંધો નહીં. કેમ? તો કે હું લાકડું નથી, હું શરીર નથી. કદાચ તમે ચીરી નાખો તો એ મારા શરીરને ચીરી શકો, તમે કદાચ કાપી નાખો તો એ મારા અંગને કાપી શકો. હું તો આત્મા છું. કહેવાનો અર્થ કે આજના ભજનોમાં આપણા એટલા અદ્ભુત ભજનો વડીલો દ્વારા અહીંયા ગાવામાં આવતા હતા. એવો આનંદ આવ્યો. કેટલી અદ્ભુત સ્તુતિઓ અહીંયા ગાવામાં આવી. ઠાકોરજી કહે છે કે સર્વધર્માન પરિત્યજ્યાન મામેકમ શરણમ તવ, કે સર્વધર્માન. અને પછી કોઈકે પૂછ્યું કે ધર્મ એટલે શું, એટલે તરત મહાપુરુષોએ કીધું કે પિતા છો તો પિતા તરીકેનો પિતાનો ધર્મ, પિતૃ ધર્મ. માતા છો તો માતાનો ધર્મ. આપણે એમ કહીએ ને કે આપણી ફરજ. માતા તરીકેનો આપણો માતૃધર્મ શું છે? અગર આપણે છોકરી છીએ, દીકરી છીએ, તો દીકરી તરીકેનો આપણો શું ધર્મ છે? પુત્ર છીએ તો પુત્ર તરીકેનો આપણો શું ધર્મ છે? આને મહાપુરુષો કહે છે કે એના માટે કીધું કે ધર્મ. અને એ ધર્મને સમજાવવા માટે ભગવાન કહે છે કે મેં પૂર્ણ અવતાર લીધા. જુઓ, ભાગવતજીમાં અવતારો વિશે બતાવવામાં આવ્યું ને એમાં કીધું છે કે 3 પ્રકારના અવતાર ઠાકોરજીએ લીધા. કયા કયા? તો કે સર્વપ્રથમ લીધું એ કર્મ અવતાર, કે કોઈક કર્મ માટે અવતાર લીધો હોય, કોઈ નિમિત્ત ક્રિયા માટે. જેમ નરસિંહ નારાયણે પ્રહલાદજીના ઉદ્ધાર માટે, પ્રહલાદજીની રક્ષા માટે એ કર્મ અવતાર, ક્રિયા અવતાર થઈ ગયા. ત્યારબાદ કીધું કે બીજા જ્ઞાન અવતાર, કે જ્ઞાનની ઉત્પત્તિ માટે મેં અવતાર લીધા. તો કપિલ નારાયણ એમણે સાંખ્ય શાસ્ત્ર બતાવ્યું, એ જ્ઞાન અવતાર થઈ ગયા. અને પછી કીધા કે મૂળ 2 એ પૂર્ણ અવતાર. પૂર્ણ અવતાર શું કરવા? તો કે પૂર્ણ મનુષ્યને સમજાવવા માટે કે પૂર્ણ શું છે. ભગવાન જ્યારે અવતરિત થયા ત્યારે એ પુત્ર સ્વરૂપે પણ અવતરિત થયા. એમણે પુત્રનો પણ ધર્મ નિભાવ્યો, પિતાનો પણ ધર્મ નિભાવ્યો, માતાનો પણ ધર્મ બતાવ્યો, દીકરીનો પણ ધર્મ બતાવ્યો. અરે જ્યારે ગોપીઓ રાસ કરવા માટે શરદ પૂનમની રાતે ગઈ છે વનમાં, ત્યારે ઠાકોરજી સાથે સૌ પ્રથમ શાસ્ત્રાર્થ થયો છે. અને એ તો બહુ આગળની વાત છે, એ તો 11 વર્ષના ઠાકોરજી હતા ત્યારેની વાત છે. પણ જ્યારે ઠાકોરજીનો જન્મ થયો ત્યારે સૌ પ્રથમ વસુદેવજીએ ના પાડી છે. શું કીધું છે? તો હું સત્યવાદી છું. જ્યારે ચતુર્ભુજ નારાયણે વસુદેવજીને એમ કીધું કે તમારે મને ટોપલામાં લઈ નંદ બાવાને ત્યાં મૂકી દેવાનો, ને નંદ બાવાને ત્યાં એક બાળકી રમતી હશે, એ બાળકીને લઈ આપે આવું, અને કંસને એમ કહેવું કે
મારે ત્યાં તો 8મા સંતાનમાં બાળકીનો જન્મ થયો છે, ત્યાં પ્રશ્ન થવો જોઈએ કે શું આપણો ભગવાન જન્મતા વેદ ખોટું બોલતા શીખવે છે? આપ સૌ તો ભજનિક છો, આપ સૌ તો વિદ્વાન છો. કારણ કે મને ખ્યાલ છે પૂજ્ય કનુબાપુ એવું કહેતા કે કચ્છમાં કથા કરવી કે કચ્છમાં પ્રવચન કરવું ને સરળ નથી. કેમ? તો કે ત્યાંના લોકોના લોહીમાં ભજન છે, ત્યાંના લોકોના લોહીમાં ધર્મ છે. અને એ માટે આજે જ એનો આભાસ કર્યો કે કેટલા અદ્ભુત ભજનો. ઘણા લોકો ભજન ગાતા ગાતા એટલા ભાવ મંદ થઈ ગયા કે આંખની અશ્રુધારો હવે બોલાશે નહીં. પૂજ્ય ગુરુદેવ ભગવાન ખૂબ સુંદર કહેતા, ઝુકાવ્યા નયન વંદના થઈ ગઈ છે, આંખ વરસી ગઈ અર્ચના થઈ ગઈ છે, ઝુકાવ્યા નયન વંદના થઈ ગઈ. પૂજ્ય કનુબાપુ એવું કહેતા કે આંખ વરસી જાય ને એટલે વંદના થઈ જાય, એનાથી મોટી કોઈ અર્ચના નથી. પછી કદાચ માળા ન કરો ને તો વાંધો નહીં, ક્યાંક ભીડમાં બેઠા હોય, પરિસ્થિતિ એવી હોય ને કોઈક પ્રિયજન આવે અને એની સામે ખાલી આંખ ઝૂકી જાય એટલે વંદના થઈ ગઈ. પછી તમારે એને હાર જ પહેરાવવો જરૂરી નથી. એમ ભાવની જાગૃતિ માટે મહાપુરુષો કહે છે કે નામ સ્મરણ નિત્ય કરો. કેમ? કારણ કે એકવાર નામ સ્મરણની આદત પડી જશે, કદાચ દિવસમાં 1,00,000 વાર નામ સ્મરણ લેશો, પણ એમાંથી જ્યારે એકવાર માં સરસ્વતી જીવ ઉપર બેઠી હશે ને ઠાકોરજીનું નામ આવી જશે ને તો જીવનનો ઉદ્ધાર થઈ જશે. એ માટે એમ કીધું કે એ માળા કરતા રહેવી જોઈએ, સત્સંગ કરતો રહેવો જોઈએ, ભજન કરતા રહેવા જોઈએ. કેમ? તો કે બિનુ સત્સંગ વિવેક ન હોઈ, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. કે સત્સંગ વગર વિવેક ન આવે. પણ સત્સંગ ક્યારે મળે? તો કે જ્યારે રામ ભગવાનની કૃપા હોય. રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. અને વિવેક શું કરવા જરૂરી છે આપણા જીવનમાં? આપણે સૌ જાણીએ છીએ કે રાવણ, જો આપણે એમાં માનતા હોય કે ભક્તિથી જ ભગવાન મળે, જો આપણે એમાં માનતા હોય કે જ્ઞાનથી જ ભગવાન મળે, જો આપણે એમાં માનતા હોય કે વૈરાગ્યથી જ ભગવાન મળે, તો આપણે ખોટા છીએ એવું મહાપુરુષો કહે છે. કેમ? તો કહે છે કે રાવણ જેવો ભગવાન શિવનો બીજો કોઈ ભક્ત નથી થઈ શક્યો. આજે પણ શિવ તાંડવ સ્તોત્ર જેવા સ્તોત્રો આપણે શિવ ઉપાસનામાં, આજે બ્રાહ્મણોને માટે પણ શિવ તાંડવ સ્તોત્ર એ એટલું મહત્વનું છે અને એટલું અઘરું છે. આવી અદ્ભુત સ્તુતિ જેણે પોતાના ભક્તિ માર્ગમાં ક્રમ ન તૂટે એ માટે પોતાના શિરચ્છેદ કરીને શિવજીને ચડાવવા માંડ્યા. આવા ભક્ત જે પરમ જ્ઞાની મહાપુરુષો કહે છે, આનંદ રામાયણમાં એવું લખ્યું છે કે જ્યારે ભગવાન શ્રી રામચંદ્રજીને યુદ્ધમાં જવું હતું એની પહેલા એમણે નિર્ણય કર્યો કે હું મારા ઈષ્ટ એટલે રામેશ્વરમની સ્થાપનાની કથા બતાવી છે કે રામેશ્વરમ ભગવાન શિવની સ્થાપના કરી, એમની પૂજા કરી આગળ વધી છે. અને ત્યારે જટાયુજીને પૂછ્યું છે કે અત્યારનો સૌથી વિદ્વાન કોણ? સુગ્રીવને પૂછ્યું છે કે આ સમયનો સૌથી વિદ્વાન બ્રાહ્મણ કોણ, કર્મનિષ્ઠ બ્રાહ્મણ કોણ? અને ત્યારે કીધું છે કે રાવણ છે. આનંદ રામાયણમાં આ કથા બતાવવામાં આવી છે કે ભગવાન શ્રી રામચંદ્રજી અને માં સીતા જ્યારે રામેશ્વરમની સ્થાપના કરી ત્યારે રાવણે આચાર્ય પદે બેસીને એ સ્થાપના કરાવી છે અને કીધું છે કે મારા ઈષ્ટ શિવ છે એટલે એમની સ્થાપના તો હું જ કરાવીશ. કહેવાનો અર્થ કે રાવણ જેવો વિદ્વાન બીજો કોઈ નથી, રાવણ જેવો ભક્ત બીજો કોઈ નથી, રાવણ જેવો વૈરાગી બીજો કોઈ નથી. કેમ? કારણ કે વૈરાગ્ય ક્યાં? કે જ્યાં ભગવાનની સેવાનો ક્રમ બતાવવામાં આવ્યો, જ્યાં રામેશ્વરમની વાત થઈ, પોતાની શત્રુતાનો ત્યાગ કરી દીધો છે, પોતાના અભિમાનનો ત્યાગ કરી દીધો છે, દરેક વસ્તુનો ત્યાગ કરી. માટે મહાપુરુષો કહે છે કે રાવણ જેવો વૈરાગી પણ કોઈ નહીં. પણ રાવણ ભગવાનને મેળવી ન શક્યો એનું પાછળનું કારણ શું? તો કે વિવેક નથી. ભક્તિ બહુ છે, જ્ઞાન બહુ છે, કર્મકાંડમાં તો એટલી વિદવત્તા છે, પરંતુ વિવેક નથી. જો વિવેક ન હોય તો
ભગવાન મળતા નથી. અને એટલા માટે જ કીધું કે બિનુ સત્સંગ વિવેક ન હોય. વિવેક એટલે શું? કે સત્યને જાણવું. સત્ય શું છે? તો ભગવાને કીધું કે ત્રિસત્ય. ત્રિસત્ય એટલે શું? કે કાલાતીત, શબ્દાતીત અને અક્ષરાતીત. કે જે કાલથી તીત છે, જેને કોઈ કાળ લાગતો નથી, જે અજન્મા છે, જે અવિનાશી છે. પછી કીધું કે શબ્દાતીત, જેના માટે કોઈ શબ્દ નથી, કે જેનું વર્ણન થઈ શકે. વેદોએ પણ એમ કીધું કે નેતિ નેતિ, આવા નહીં આવા નહીં. અને પછી કીધું કે કલ્પનાતીત, જેની કોઈ કલ્પના ન થઈ શકે. પણ હા, મહાપુરુષો એની સાથે એમ પણ કહે છે કે દર્શન, ષટ દર્શનો બતાવ્યા. એમાં કીધું કે તર્ક સંગ્રહમાં એવું કીધું છે કે યત્ર યત્ર ધૂમઃ તત્ર તત્ર વન્હિ. એટલે કે આપણે કદાચ ક્યાંક ચાલ્યા જતા હોય ને આપણને આકાશમાં ધુમાડો દેખાય એટલે તરત આપણને મનમાં એ નિશ્ચિત થઈ જાય કે ક્યાંક આગ લાગે છે. પછી કદાચ કેટલાય કિલોમીટર દૂર ધુમાડો દેખાતો હોય તો આપણે જોવા ન જવું પડે કે ત્યાં આગ લાગી છે કે નથી લાગી. એમ મહાપુરુષો કહે છે કે આ સૃષ્ટિ છે તો સૃષ્ટિને બનાવનારો પણ હશે જ. જો મનુષ્ય છે તો મનુષ્યને બનાવનારો પણ છે. જો જીવ પ્રગટે છે, જન્મે છે, તો જીવ જ્યાં જાય છે તે પણ કોઈક માર્ગ હશે જ. અને ત્યારે મહાપુરુષો કહે છે કે એ જ્યાં જાય છે અને જ્યાંથી આવે છે, બસ એ જ પરબ્રહ્મનું સ્થાન છે. અને જ્યારે જીવ કેટલાય જન્મોના પુણ્ય કરે છે, ભાગવતજીમાં પણ કીધું અનેક જન્મ ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. હવે ભાગવતના બે અર્થ મહાપુરુષો કીધું કે ભાગવત એનો અર્થ મહાપુરુષો કહે છે કે ભગવાન દ્વારા પ્રોક્ત. ભગવત પ્રોક્ત એટલે ભાગવત. ભગવત એટલે ભગવાન, પણ કીધું કે ભાગવત એટલે શું? તો કે જેના ઉપર ભગવાનની કૃપા છે એવા મહાભાગવતોની કથા એટલે શ્રીમદ ભાગવત મહાપુરાણ. પણ એના માટે મહાભાગવત બનવું પડે. મહાભાગવત ક્યારે બને? ત્યારે કે જ્યારે રામ કૃપા દ્વારા સત્સંગ મળે. સત્સંગ એટલે શું? કે સત્યનો સંગ. તો સત્ય આપણે હમણાં જ જોઈ ગયા કે શબ્દાતીત છે, જેના માટે કોઈ શબ્દ નથી. જે કાલાતીત છે, જેને કોઈ કાળ લાગતો નથી. અને જે અક્ષરાતીત છે, જેને કોઈ પણ શબ્દમાં વર્ણવી ન શકાય. અને ત્યારે કોઈકે પ્રશ્ન પૂછ્યો કે તો ભગવાન આ 24 અવતારો છે, એ આટલા બધા સંપ્રદાયો છે, એ આટલા બધા તમે માર્ગ બતાવ્યા, 4 વેદ, વેદત્રયી, ષટદર્શન, 7 બ્રાહ્મણ ગ્રંથ, આટલા બધા ઉપનિષદ, 18 પુરાણ, એના બાદ કેટલા ઉપપુરાણ, અને એની ઉપર કેટલા મહાપુરુષોની ટીકા ને કેટલા સંપ્રદાય. અત્યારે ભારતની અંદર 2000 કરતા વધારે સંપ્રદાય. તો એ બધું શું? ત્યારે ભગવાને કીધું કે હું જેણે મને જેવા સ્વરૂપે ધાર્યો ને, હું એને એવા સ્વરૂપે મળું છું. અને એટલા માટે મને કોઈકે રામ સ્વરૂપે ધારણ કર્યો, કોઈ મને રામ સ્વરૂપે ભજ્યો, તેને હું રામ સ્વરૂપે પ્રગટ થયો. જ્યારે કોઈકે મને શ્યામ સ્વરૂપે ભજન કર્યું મારું, ત્યારે એની સામે હું શ્યામ સ્વરૂપે પ્રગટ થયો. અને આ વસ્તુ સમજાવવા પૂજ્ય કનુબાપુ ખૂબ સુંદર એક પ્રસંગ કહેતા કથામાં, એ કઈ આપણે વિરામ કરશું. પણ તમે સાંભળો એટલું ધ્યાનથી ને એટલે મને પણ મજા આવી જાય. કે કારણ કે રંગ અવધૂત બાપજીએ પણ એમ કીધું, દિલરૂબા દિલ કી સુનાવું સુનને વાલા કોને. આજના સમયમાં સાંભળનારા મળવા બહુ અઘરા છે. અને એમાં પણ આ તો અમારા કનુબાપુનું કચ્છ, એમાંય આ દેસલ પર, એટલે હું તો ઘરમાં જ બેઠો છું એવું લાગે. આજે પૂજ્ય બાપુ ખૂબ યાદ આવે છે. કારણ કે બાપુ પાસે જે સાંભળ્યું હતું, જે શીખ્યા હતા, અને એમની સાથે જે અનુભવ કર્યો હતો ને, આજે એમ થાય છે કે બધું અહીંયા ઠલવી દઉં, કેટલું કહી દઉં. કેમ? કારણ કે તમારા બધાનો ભાવ જોઈને ભગવાનની એવી કૃપા લાગે છે. એમ થાય છે કે બસ બાપુ સાક્ષાત આજે અહીંયા બેઠા છે. મારે તો 2 મિનિટ ખાલી ખૂબ સુંદર કાર્યક્રમ છે ને આવું જ કહીને પૂરું કરવું હતું, પણ આ ક્યાં ઠાકોરજી લઈ જાય છે. અસ્તુ પૂજ્ય કનુબાપુ ખૂબ સુંદર સમજાવતા કે એક પ્રસંગ, ખૂબ મોટો સમાજનો કાર્યક્રમ, અને એ સમાજમાં 3 મિત્રો સાથે મળીને ગયા છે. અને બરાબર એ સમયે એ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ, મુખ્ય અતિથિ તરીકે એક એક્ટર ચાલ્યા આવે, જે પોતે
પિક્ચરોમાં કામ કરતા, એટલે એ ચાલ્યા આવતા હતા ને એટલે તરત 3 મિત્રોમાં ચર્ચા ચાલુ થઈ ગઈ, ભાઈ પેલા ભાઈ કોણ છે? તો તરત કીધું કે એ તો ભાઈ મહારાણા પ્રતાપ છે. એટલે બીજો મિત્ર કે ના ના ભાઈ મહારાણા પ્રતાપ નથી, એ અવઘણ છે, એ મહારાણા પ્રતાપ નથી, હું ઓળખું છું બહુ સારી રીતે. ત્યાં ત્રીજો મિત્ર કઈક કામથી ગયો તો ત્યાંથી પાછો આવ્યો છે અને કહે છે કે ભાઈ શું ચર્ચા ચાલે છે? તો કે જો ને ભાઈ પેલા ભાઈ આવ્યા ને, એ મહારાણા પ્રતાપ છે, પણ આ બીજો ભાઈ માનતો નથી. ત્યાં બીજો કે ના ના ભાઈ મહારાણા પ્રતાપ નથી, રાજા અવઘણ છે. ત્યાં ત્રીજો કે ના ના એ મહારાણા પ્રતાપ નથી, અવઘણ નથી, એ તો સુદામા છે. ત્યાં જે મુખ્ય આયોજક હતા એ આવે છે ને આ 3 મિત્રોને મળે છે, કે છે કેમ છે કેમની બધી વાત થાય ને પછી આ 3 કહે છે કે ચાલો આ આયોજક છે ને એને પૂછીએ, મુખ્ય અતિથિને આમંત્રણ જ એને આપ્યું છે, આપણે એને પૂછીએ, એને તો ખબર હશે ને કે આ કોણ છે. ત્યારે 3ની પાછી લવ ચાલુ થઈ જાય છે કે આ રાજા અવઘણ છે, મહારાણા પ્રતાપ છે ને કે સુદામા છે. પેલો કે ભાઈ ચાલો તમે મારી સાથે ચાલો, ને પેલા મુખ્ય અતિથિને મેળવે છે અને પેલો અતિથિ એમ કહે છે કે ભાઈ હું નથી રાજા અવઘણ, હું નથી મહારાણા પ્રતાપ, હું નથી સુદામા, મેં આ 3 પિક્ચરોમાં કામ કર્યા છે, મારું નામ તો છગનલાલ છે અને હું મારા ઘરમાં શાંતિથી રહું છું, બાકી હું ક્યાંય જતો નથી, કે હું કાંઈ કરતો નથી, આ તો મને કામ મળ્યું, મને યાદ કર્યું એટલે મારે જવું પડ્યું. એમ મહાપુરુષો કહે છે કે સંપ્રદાયોની ઉત્પત્તિ શું કરવા? તો સનાતન ધર્મ એવું કહે છે કે સમ્યક પ્રકૃષ્ટ મહાપુરુષેણ યત પ્રદર્શિતમ માર્ગ ઇતિ સંપ્રદાય, કે સમ્યક પ્રકૃષ્ટ મહાપુરુષ દ્વારા જે માર્ગ બતાવવામાં આવે છે એને કહેવાય છે સંપ્રદાય. અને હિન્દુ સનાતન ધર્મ તો ત્યાં સુધી કહે છે કે ધર્મ એક જ છે, સનાતન. કેમ? કારણ કે સનાતન કોને કહેવાય? કે જેમ આપણે સત્ય માટે કીધું ને કે જે કાલાતીત છે, જે દ્વંદ્વાતીત છે, એમ સનાતન માટે કહેવાય છે કે સનાતન એટલે શું? સનાતન એટલે કોણ? કે જ્યારે કોઈ દિવસ સનાતનનો જન્મ નથી, એની કોઈ દિવસ શરૂઆત નથી અને એનો કોઈ દિવસ અંત નથી, એનું કોઈ સ્વરૂપ નથી, પણ એના વગર પણ કોઈ સ્વરૂપ નથી. જેમ પરબ્રહ્મને માનીએ છીએ તો મહાપુરુષો કહે છે કે જે પરબ્રહ્મ છે એ જ સનાતન છે અને એને સનાતન ધર્મ કીધો. પણ મહાપુરુષો કહે છે કે જ્યારે આ જીવ આ જગતમાં આવે છે, આ જગતની માયા એવી છે ને કે એને એમ થાય છે કે આમાંથી કેમ મુક્ત થવું. અને આપણે હમણાં જે ઉદાહરણ સાંભળ્યું ને એમ આપણા મગજમાં અલગ અલગ જોજો, આ તમે અનુભવ કરી જોજો કે તમારા હૃદયમાં કોઈક એક પ્રતિ એવો ભાવ જાગૃત થશે. જેમ બીજાની વાત નહીં પણ મારી વાત તમને કરું તો મારો જન્મ બ્રાહ્મણ કુળમાં, એટલે મારા ઈષ્ટ એ શિવ છે. હું કથા ભાગવતની કરું એટલે મારા કથાના ઈષ્ટ એ કૃષ્ણ છે. પણ પૂજ્ય ગુરુદેવ ભગવાન દ્વારા રામાનંદી પરંપરા પ્રાપ્ત થઈ એટલે ઈષ્ટ મારા રામને માનું છું, ગુરુ મારા હનુમાન છે, હૃદયમાં રામ છે, માટે હું જય સિયારામ જેટલા હૃદયપૂર્વક બોલી શકું અથવા રામજીની ભક્તિ, હનુમાનજીની ભક્તિ જેટલા હૃદયપૂર્વક કરી શકું, એની અંદર જે મારા હૃદયમાંથી ભાવ આવે એ કદાચ ગમે એટલી કોશિશ કરું કૃષ્ણ પ્રતિ ન આવે. કેમ? કારણ કે રામ સ્વરૂપે ભગવાન હૃદયમાં બિરાજમાન છે. એમ કોઈકના હૃદયમાં ભગવાન કૃષ્ણ સ્વરૂપે બિરાજમાન છે, કોઈકના હૃદયમાં ભગવાન શિવ સ્વરૂપે બિરાજમાન છે. અરે ભગવાન મહાપુરુષો તો એમ કહે છે કે જ્યાં જ્યાં એક એક કણની અંદર ભગવાન બિરાજમાન છે. પ્રહલાદજીનું ચરિત્ર આપણે બધા જાણીએ છીએ પણ માનતા નથી. અને વિધર્મીઓ આજે એટલા સક્રિય છે ને ભારતની અંદર કે વિધર્મીઓએ સંપ્રદાયોને ધર્મ બનાવી દીધા. અને એના લીધે ક્યાંક એવું બને છે કે આજે રામને ભજનારો એ શ્યામને ભજવામાં માનતો નથી, શ્યામને ભજનારો રામને ભજવામાં માનતો નથી, રામ શ્યામને ભજનારો શિવને ભજવામાં માનતો નથી. સનાતન ધર્મ તો ત્યાં સુધી કહે છે કે સૌમાં એક જ હરિ બિરાજે, દરેકની અંદર પરબ્રહ્મ, મારી અને તમારી અંદર પણ ભગવાન બેઠો છે. અને એનું પ્રમાણ છે આજે જો બહેનો બેઠા છે, બહેનોને પૂછીએ કે આપણે રસોઈ કરીએ, આપ રસોઈ કરો, તો રસોઈ કરો એમાં તમે મીઠું નાખો, બરાબર, તો ત્યારે તમને અંદરથી જવાબ આવે ને કે આટલું જ મીઠું નાખીએ, આનાથી વધારે મીઠું નથી નાખવું, આ બહુ થઈ જશે.
એ અંદરથી જવાબ કોણ આપે છે? એ મારો રામ જ આપે છે જવાબ. અને એટલા માટે જ જે સાધના માર્ગના શિષ્યો હોય, જે સાધના માર્ગના અનુરાગી હોય, ભગવત પ્રાપ્તિનો જેનો લક્ષ્ય હોય, એના માટે પણ કીધું કે સૌ પ્રથમ નામ સ્મરણ, નામ સ્મરણ પછી ધ્યાન, ધ્યાન પછી યોગ, યોગ દ્વારા 7 ચક્રોને જાગૃત કરી પહેલા આત્મબોધ. આત્મબોધ એટલે શું? કે આપણે કોણ છીએ, આપણે શું છીએ એ જાણી જાઓ. અને પછી મહાપુરુષોએ કીધું કે જેણે આત્માને જાણી લીધું એને પરમાત્માને જાણવામાં વાર લાગતી નથી. કેમ? કારણ કે આત્મામાં જ મારા રામ બિરાજમાન છે. એમ મહાપુરુષો કહે છે કે માનો કે અહીંથી સુરત જવું છે તો 3-4 રસ્તા છે. અમદાવાદ થઈને જવાય, સામખિયાળી થઈને જવાય, બરાબર, ઘણા બધા રસ્તાઓ છે. પણ જેને જાવું છે એને કયો રસ્તો વધારે ગમે છે એ એના ઉપર આધારિત છે. આપણી માનસિકતામાં કયો રસ્તો આપણને બેસે છે એ આપણા આધારિત છે. કોઈને અમદાવાદ થઈને જ જવું હોય, કોઈને અમદાવાદ ન જવું હોય તો એ બોટાદ થઈને પણ જતા રહે. એમ મહાપુરુષો કહે છે કે સંપ્રદાય એ માર્ગ છે, એ રસ્તો છે. કોઈને રામ પ્રતિ પ્રેમ હોય તો એ રામ દ્વારા પરબ્રહ્મને મળી જાય. કોઈને શ્યામ પ્રતિ પ્રેમ હોય તો શ્યામ દ્વારા પરબ્રહ્મને મળી જાય. પણ ત્યાં જઈને જ્યાં મળે છે ત્યાં તો પરબ્રહ્મ એક જ છે, બ્રહ્મ અલગ નથી. આજે સમાજમાં ક્યાંક આવી વિભિન્નતાઓ વિધર્મીઓ આપણી વચ્ચે નાખી રહ્યા છે. આપ બધા ઉપર તો બહુ ઠાકોરજીની કૃપા છે, આપ બધા ઉપર તો બહુ ગુરુ કૃપા છે, એટલે વાંધો નથી. પણ આપ બધાને પણ એ વિનંતી કે આપ જ્યારે જ્યારે ધર્મનો પ્રચાર કરો, જ્યારે જ્યારે હિન્દુઓને મળો, સમાજમાં જાઓ, આપના પરિવારમાં, આપના ગામમાં, ત્યારે બધા વચ્ચે કેમ એક થઈને રહેવાનું રહે? કેમ? કારણ કે સંઘો શક્તિ કલિયુગે, મહાપુરુષોએ એવું કીધું કે કળિયુગમાં સંગઠિત હશું તો જ આપણે સુરક્ષિત હશું. અને આજે બહુ દુઃખની વાત છે કે સનાતનીઓની રક્ષા માટે આજે કર્મ આપણે કરવા પડે છે. જે હિન્દુસ્તાનમાં, જે ભારતમાં, જ્યાં ભગવાન શ્રી રામચંદ્રજી પ્રગટ થયા, જ્યાં પરમ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણજી અવતરિત થયા, એ ધરા ઉપર રામ હતા કે નહીં એના પ્રમાણ આપણે આપવા પડે છે. કૃષ્ણ એની જગ્યા છે એના પ્રમાણ આજે પણ આપણે આપવા પડે છે. એનું કારણ એક જ છે કે વિધર્મીઓ અને અંગ્રેજોએ પણ એ જ કર્યું હતું, ડિવાઈડ એન્ડ રૂલ, ભાગ પાડો ને રાજ કરો. આજે પણ હિન્દુઓ ક્યાંક સમાજના નામે, આજે હિન્દુઓ ક્યાંક ધર્મના નામે, સંપ્રદાયના નામે, જ્ઞાતિવાદના નામે વિખડાયેલા છે. કહેવાનો અર્થ કે બધા એક જ છીએ, બધાની અંદર રામ બિરાજે છે. સનાતન ધર્મ જ એવો એક ધર્મ છે જે કહે છે સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામય, સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. કે સર્વે ભદ્રાણી, કે સર્વનું કલ્યાણ થાય, સર્વનું મંગલ થાય. એની અંદર એમ નથી કીધું કે હિન્દુઓનું જ મંગલ થાય, સનાતનીઓનું જ મંગલ થાય. સનાતન ધર્મ કહે છે કે સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામય. સનાતન સંસ્કૃતિ એ કહે છે ને કે સનાતન ધર્મમાં તો કેટલા પ્રમાણ આપ્યા કે ઈસુ મસીહ પહેલા કોઈ ઈસાઈ નથી, મોહમ્મદ પેગમ્બર પહેલા કોઈ મુસ્લિમ નથી, ગૌતમ બુદ્ધ પહેલા કોઈ બૌદ્ધ નથી. પણ હા, સનાતનની તમે શરૂઆત જોઈ લો કે એની શરૂઆત પહેલા સૃષ્ટિ નથી. જ્યારે સનાતનની શરૂઆત છે, સનાતનમાં જ્યારે બ્રહ્મા વિષ્ણુ મહેશને પ્રગટ કરવામાં આવ્યા, ત્યારબાદ પરબ્રહ્મ પરમાત્માએ બ્રહ્માજીને આજ્ઞા આપી કે આપ સૃષ્ટિનું સંવર્ધન કરો, આપ સૃષ્ટિ બનાવો. વિષ્ણુ ભગવાનને સેવા આપી કે આપ પાલન પોષણ કરો, અને શિવજીને કીધું કે આપ સંહાર કરો. કેમ? તો કે આપણે વાડીમાં કામ કરતા હોય, પાક બને, પણ પછી નિંદામણ ઉગે તો નિંદામણ કાપવું પડે ને, કે અમુક સમય પછી પાક લણી લેવો પડે ને, કઈ એમને મૂકી થોડી રખાય. એટલે શિવજીને પણ એમ કીધું કે સમય થાય ત્યારે તમે પાછા સંહાર કરજો. અને બ્રહ્માજીને કીધું કે જેમ નવો પાક આપણે વાવીએ ને એમ પાછી નવી સૃષ્ટિનું સંવર્ધન કરજો. એમ સનાતન ધર્મ એ આદિ અનંત છે, એનો કોઈ શરૂઆત નથી ને એનો કોઈ અંત નથી. પણ ક્યાંક આ કળિયુગનો મિત્ર અધર્મ છે ને, એના કારણે આપણા મનમાં ક્યાંક આવી શંકાઓ થઈ જતી હોય કે, અને એના લીધે અને વિધર્મી એટલા અત્યારે તો એક્ટિવ છે ને
કે સનાતનીઓના ભેષમાં આવી ભીડ વચ્ચે આવીને આપણને ઉશ્કેરીને જતા રહે છે અને આપણે સનાતની એટલા ભોળા છીએ કે આપણે ક્યાંક ઉશ્કેરાઈ જઈએ છીએ. માટે આજથી જ આપણે પ્રયાસ ચાલુ કરીએ કે સનાતન જ એક છે. સૌ પ્રથમ આપણે સનાતની છીએ, સૌ પ્રથમ હિન્દુ છીએ, પછી આપણા ભગવાન આપણા ઈષ્ટના આપણે સેવક છીએ, પછી જે જ્ઞાતિ હોય, પછી જે આપણી પરંપરા હોય એ બધું જ સ્વીકાર્ય છે. કારણ કે સનાતન સર્વનું છે, સનાતનના આપણે બધા છીએ. અને જો આપણે આ નહીં કરીએ તો આજની તારીખમાં 11 રાજ્યોની અંદર 29 રાજ્ય મૂળ ભારતમાં છે આપણા, અને એમાં 11 રાજ્યોની અંદર હિન્દુ અલ્પસંખ્યક થઈ ચૂક્યા છે. અને જો આવી જ પરિસ્થિતિ રહેશે તો આવનારા 8-10 વર્ષો બાદ સનાતની નહીં બચે. અને એ માટે આજે સનાતનની રક્ષા માટે મહાપુરુષો, સાધુ સંતો પ્રયાસ કરી રહ્યા છે. પણ એમનો પ્રયાસ હિન્દુઓને જગાડવાનો છે, સનાતનીઓને જગાડવાનો છે, સનાતનીઓને એક કરવાનો છે. ખૂબ આનંદની વાત છે કે ઠાકોરજીની કૃપાથી આજે સનાતનીઓ જાગૃત થતા જાય છે. બસ આમ ઠાકોરજી પૂજ્ય ગુરુદેવ ભગવાન આપ સર્વ પર એમની કૃપા વર્ષાવ્યા રાખે, આપના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, ઐશ્વર્ય પ્રદાન કરે અને આપ સદા ભજન કરતા રહો, ભગવાનની સેવા પૂજા કરતા રહો, ભગવાનની કૃપા સદૈવ આપ પર વરસી રહે એવા પ્રાર્થના અને એક સાધુવાદ સાથે સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામય, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેદ. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. રસનામ છંદસામપી મંગલાનામ ચ કર્તારો વંદે વાણી વિનાયકો સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. અતુલિત બલધામં હેમશૈલાવદેહં ધનુજવન કૃશાનું જ્ઞાનિનામગ્રગણ્યં સકલ ગુણ નિધાનમ વાનરાણામધીશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામિ. શ્રી સદગુરુદેવ ભગવાન કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી હનુમાનજી મહારાજ કી જય. શ્રી આરાસુર અંબિકા માત કી જય. શ્રી સોનબાઈ માત કી જય. શ્રી સત્ય સનાતન ધર્મ કી જય. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. હરિ ઓમ. પ્રાતસ્મરણીય બ્રહ્મનિષ્ઠ પૂજ્યપાદ ગુરુદેવ ભગવાન ના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી સાથે જ આ ભૂમિ ઉપર બિરાજમાન સૌ ભજન પ્રેમી ભજનીકો જેમના હૃદયમાં સાક્ષાત પરબ્રહ્મ સ્વરૂપ પરમાત્મા વિરાજમાન છે એવા દરેક સત્સંગીઓને, સત્સંગ પરિવારના દરેક સભ્યોને જય સિયારામ. અવાજ આવતો નથી
હમણાં ભજનમાં તો ખૂબ આનંદ આવતો હતો, પણ જય સિયારામમાં કે જય ઘોષમાં અવાજ આવ્યો નથી. એટલે આ તો ભજનની ભૂમિ છે એવું બાપુ પાસે, કનુ બાપુ પાસે એવું સાંભળ્યું છે કે ભજનની ભૂમિ છે, સત્સંગની ભૂમિ છે, ને લગભગ જેટલા લોકો અહીંયા બેઠા છે એ લોકો ભજનમાં, સત્સંગમાં, ધર્મ જ્ઞાનમાં એટલા વિદ્વાન છે. કારણ કે આ કચ્છની ધરા એ જ ભજનની ધરા, એવું પૂછ્યું કનુ બાપુ પાસે સાંભળ્યું. પણ આજે એવું દેખાતું નથી. ભજન તો બહુ સારા ગયા, જય ઘોષમાં કેમ અવાજ આવતો નથી? માટે જ્યાં સુધી અવાજ આપણો પહોંચે ત્યાં ખબર પડવી જોઈએ કે આજે દેશાબેનની વાડીએ સત્સંગ છે ને બધા સત્સંગ પરિવારના સત્સંગીઓ હિન્દુઓ ભેગા થયા છે. માટે જોર લગાડીને જય જય સિયારામ, શ્રી રામચંદ્ર ભગવાન કી જય, શ્રી હનુમાનજી મહારાજ કી જય, श्री सदगुरुदेव भगवान की जय, श्री राधा कृष्ण भगवान की जय, आय श्री सोनबाई मात की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। जय सियाराम। કચ્છની ધરતી એટલે જ ભજનની ભૂમિ, અને એ તો આજે સાક્ષાત દર્શન થયા. એવા અદ્ભુત ભાવ, એવા અદ્ભુત ભજનો. પણ એક વસ્તુ મેં જોઈ કે આજે લગભગ બધાએ મોટે ભાગે ભગવાનના વિરહના, એટલે કે ભગવાનના વિયોગના ભજનો વધારે ગાયા. ત્યારે મને કુંતાજી મનોમન યાદ આવતા હોય એવું લાગ્યું. પૂજ્ય કનુ બાપુ એમની કથાઓમાં ઘણીવાર કચ્છ આવવાનો અવસર પ્રાપ્ત થયો, સૌભાગ્ય મળ્યું છે. અનેક વાર પૂજ્ય ગુરુદેવ ભગવાનના સાનિધ્યમાં આ કચ્છની ધરામાં પૂજ્ય ગુરુદેવ ભગવાનની કથામાં અહીંયા આવવાનું સૌભાગ્ય મળ્યું છે. ઘણીવાર તો એકવાર તો આ જ ગામમાં પૂજ્ય ગુરુદેવ ભગવાનની કથા, હું ખૂબ નાનો હતો અને તબલા વગાડવાનો મને લાવો મળ્યો હતો, ત્યારે પણ બધાના દર્શન થયા હતા. અને પછી રાત્રે ભજનમાં, સંતવાણીમાં એવો આનંદ આવ્યો હતો, ખૂબ આનંદ કર્યો છે. પૂજ્ય કનુ બાપુ તો એમ જ કહેતા કે કચ્છમાં આ બધા મારા જ ગામડા છે, આ બધા મારા જ લોકો છે. એવો આ કચ્છનો પ્રેમ, એવો આ ચારણોનો પ્રેમ, ગઢવીઓનો પ્રેમ મળ્યો છે. છેલ્લા 1 વર્ષથી પૂજ્ય ગુરુદેવ ભગવાન બ્રહ્મલીન થયા.